गुड मॉर्निंग टू ऑल कॉकरोचेस। अभी आप सुबह उठते ही देख रहे होंगे कि हमारे फॉलोअर्स अब बीजेपी से भी ज़्यादा हो चुके हैं। बीजेपी को इतने 8 मिलियन फॉलोअर्स बनाने में 4 साल 14 ईयर्स लग गए थे। સુપ્રીમ કોર્ટના જજની કોકરોચવાળી કોમેન્ટના વિરોધમાં બનેલી કોકરોચ જનતા પાર્ટીના સમર્થનમાં સોશિયલ મીડિયા પર હાલમાં આંધી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર તેમના ફોલોવર્સ માત્ર 5 દિવસમાં 1 કરોડને પાર પહોંચી ગયા છે. ઇન્સ્ટાગ્રામ પર કોકરોચ જનતા પાર્ટીના ફોલોવર્સની સંખ્યા વધીને 10 મિલિયનને પાર પહોંચી ચૂકી છે. સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી કરતાં પણ કોકરોચ જનતા પાર્ટીના ફોલોવર્સ વધી ગયા છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. સોશિયલ મીડિયા પર હાલમાં કોકરોચ જનતા પાર્ટી નામની જે નવી પાર્ટી છે તે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. કોર્ટમાં થયેલી એક વિવાદાસ્પદ ટિપ્પણીથી શરૂ થયેલો આ મુદ્દો માત્ર 5 દિવસમાં જ ભારતનો સૌથી મોટો ઓનલાઈન ટ્રેન્ડ બની ગયો છે. લોકો તેને એક પ્રકારના રૂપમાં ડિજિટલ આંદોલન તરીકે જોઈ રહ્યા છે. વાત કરીએ ઇન્સ્ટાગ્રામની તો ત્યાં કોકરોચ જનતા પાર્ટીના ફોલોવર્સ 10 મિલિયન એટલે કે 1 કરોડ કરતાં પણ વધારે થઈ ગયા છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીના ફોલોવર્સ કરતાં પણ કોકરોચ જનતા પાર્ટીના ફોલોવર્સ વધી ગયા છે. ઇન્સ્ટાગ્રામ પર ભાજપના ફોલોવર્સ 87 લાખ છે, જ્યારે કોંગ્રેસના ફોલોવર્સ 1.33 કરોડ છે. ટૂંક સમયમાં કોંગ્રેસના ફોલોવર્સની સંખ્યાને પણ કોકરોચ જનતા પાર્ટી કુદાવે તેવી સંભાવના છે. હવે દર્શક મિત્રો, આપણે સ્ક્રીન પર નજર કરીએ તો સ્ક્રીન પર આ તમે જોઈ રહ્યા છો ઇન્સ્ટાગ્રામનું એમનું ઓફિશિયલ પેજ કોકરોચ જનતા પાર્ટી. એમના ફોલોવર્સની સંખ્યા છે 10.3 મિલિયન એટલે કે 1 કરોડ કરતાં પણ વધારે એમના ફોલોવર્સ માત્ર 5 દિવસમાં થઈ ચૂક્યા છે. આ પછી વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની તો ભારતીય જનતા પાર્ટીના ફોલોવર્સ છે 8.7 મિલિયન એટલે કે 87 લાખ તેમના ફોલોવર છે. વાત કરીએ કોંગ્રેસની તો કોંગ્રેસના ફોલોવર છે 13.3 મિલિયન એટલે કે 1.33 કરોડ જેવા એમના ફોલોવર છે. તે પણ કોકરોચ જનતા પાર્ટી કોંગ્રેસને પણ કુદાવી દેશે તેવી સંભાવના છે. વાત કરીએ આ કોકરોચ જનતા પાર્ટીની તો એમના પ્લેટફોર્મ એક્સ એટલે કે ટ્વિટર એકાઉન્ટની વાત કરીએ તો ત્યાં કોકરોચ જનતા પાર્ટીના ફોલોવર્સ 1,60,000 સુધી પહોંચી ગયા છે. આ કોકરોચ જનતા પાર્ટીના સદસ્ય બનવા માટે તમારે કઈ લાયકાતો જોઈએ તે એમના દ્વારા 4 લાયકાતો એમના દ્વારા નક્કી કરવામાં આવી છે. પહેલા તો કે તમે બેરોજગાર હોવા જોઈએ. બીજા, તમે આળસુ હોવા જોઈએ એટલે કે તમે પડી રહો છો. ત્રીજા, તમે ઓનલાઈન રહેવાની લત તમને હોવી જોઈએ. ચોથું, પ્રોફેશનલી તમારી અંદર ભડાસ નીકાળવાની ક્ષમતા होनी चाहिए. गुड मॉर्निंग टू ऑल कॉकरोचेस। अभी आप सुबह उठते ही देख रहे होंगे कि हमारे फॉलोअर्स अब बीजेपी से भी ज़्यादा हो चुके हैं। बीजेपी को इतने 8 मिलियन फॉलोअर्स बनाने में 14 ईयर्स लग गए थे। इन्होंने ना जाने कितने करोड़ों रुपए फूके हैं इसमें। तो अब हमारा नेक्स्ट टारगेट है कि कुछ भी करके हमें बीजेपी के फॉलोअर्स कम करने हैं, क्योंकि ये वो लोग हैं जिन्होंने तुमसे तुम्हारा फ्यूचर छीन लिया है, तुमसे तुम्हारी जॉब्स छीन लिए। आज इनके कारण तुम्हारी लाइफ खराब है। तो जितने भी लोग इस मूवमेंट में शामिल हुए हैं, उन सभी का काम है कि अभी के अभी बीजेपी को अनफॉलो करो। उन्हें बता दो कि अगर वो तुम्हारे लिए जॉब्स प्रोवाइड नहीं कर सकते, अगर वो नीट पेपर लीक पर उनके एजुकेशन मिनिस्टर को रिजाइन नहीं करवा सकते, और अगर वो सीबीएसई के स्टूडेंट से रीचेकिंग की फीस भी बच्चों से ही ले जिसकी गलती सीबीएसई की थी, तो उसके लिए अब उन्हें भुगतना पड़ेगा। तो जितने भी कॉकरोचेस अभी इस लाइव को देख रहे हैं, वो तुरंत बीजेपी के अकाउंट पर जाकर उन्हें अनफॉलो कर दीजिए। यहाँ पर कोई लिख रहा है कि ब्लॉक भी कर दूं क्या? बिल्कुल, ब्लॉक भी कर दो। इन्होंने राजनीति को इतना खराब कर दिया। दे हैव ruined द पॉलिटिक्स ऑफ इंडिया एंड मोस्ट इंपॉर्टेंटली दे हैव ruined योर लाइफ, दे हैव ruined योर फ्यूचर. So they should face the consequences for it. So it's my humble appeal to all the people to unfollow BJP at a mass level. Let's turn this in a movement, because if we can get our followers more than BJP, we can definitely reduce their followers. And also अगर आप ये कर रहे हो तो इसके रील्स बनाइए, इसकी पोस्ट बनाइए और हमें कोलैब रिक्वेस्ट भेजिए. आपकी सारी कोलैब्स को मैं यहाँ से शेयर कर दूंगा, जिससे ये मूवमेंट और बड़ी हो जाएगी. अब हमारी जिम्मेदारी है इसको और आगे बढ़ाना. હવે આપણે જાણીએ દર્શક મિત્રો કે આ કોકરોચ જનતા પાર્ટી કેમ બનાવવામાં આવી છે. તો આ સમગ્ર મામલો 15 મેના રોજ સુપ્રીમ કોર્ટમાં થયેલી એક સુનાવણીથી શરૂ થયો હતો.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા દ્વારા કેટલીક વ્યક્તિઓની તુલના કોકરોચ સાથે કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે કેટલાક યુવાનો કોકરોચ જેવા હોય છે જેમને કોઈ નોકરી કે કામ મળતું નથી ને એમાંથી કેટલાક મીડિયા, સોશિયલ મીડિયા અથવા આરટીઆઈ એક્ટિવિસ્ટ બનીને બીજા લોકો પર નિશાન સાધવા લાગે છે. પછી ચીફ જસ્ટિસે સ્પષ્ટતા કરી હતી કે તેમના નિવેદનને મીડિયા દ્વારા ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હતું. તેઓ નકલી ડિગ્રી લઈને વકીલાતમાં આવતા લોકો વિશે વાત કરી રહ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં આ નિવેદન બેરોજગાર યુવાનો ઉપર ખૂબ મોટી અસર ઉપજાવી ચૂક્યું હતું. ચીફ જસ્ટિસના નિવેદનના બીજા જ દિવસે એટલે કે 16 મેના રોજ કેટલાક યુવાનોએ મજાકમાં આ કોકરોચ જનતા પાર્ટી બનાવી દીધી અને તેમણે એક્સ પર એક ગૂગલ ફોર્મ પણ શેર કર્યું હતું, જેથી લોકો આ પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી શકે. થોડાક જ કલાકમાં હજારો લોકો આ પાર્ટી સાથે જોડાઈ ગયા અને હવે તો માત્ર 5 દિવસની અંદર કોકરોચ જનતા પાર્ટીના ઇન્સ્ટાગ્રામ પર ફોલોવર્સ 1 કરોડને પાર પહોંચી ગયા છે. આ ડિજિટલ આંદોલનની શરૂઆત કરનાર વ્યક્તિનું નામ છે અભિજીત દીપકે. અભિજીત અગાઉ આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા વોલેન્ટિયર રહી ચૂક્યા છે અને હાલમાં તેઓ બોસ્ટન યુનિવર્સિટીમાં પબ્લિક રિલેશન્સનો અભ્યાસ કરી રહ્યા છે. અભિજીતનું કહેવું છે કે તેમણે ક્યારેય નહોતું વિચાર્યું કે મજાક તરીકે શરૂ થયેલી આ વાતને લોકો તરફથી આટલું મોટું જન સમર્થન પ્રાપ્ત થશે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.